નમસ્કાર સૌ નાના મોટા ખેડૂત ભાઈઓને મારા નમસ્કાર. હું છું મુકેશ બારિયા, છોટાઉદેપુર લોકસભા પ્રમુખ, આમ આદમી પાર્ટી. ગુજરાત રાજ્યની અંદર કુદરતી રીતે કમોસમી વરસાદ જે પડ્યો, આ કમોસમી વરસાદની અંદર નાના મોટા ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થયું. એમનો પાક નિષ્ફળ નીવડ્યો, ઘાસચારો પણ નિષ્ફળ ગયો. ખેડૂતોએ મોંઘા બિયારણ વાવ્યા હતા, મોંઘી જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યો હતો, મોંઘા રાસાયણિક ખાતરો વાપર્યા હતા. લણણી સમયે, વાવેતર કરતી સમયે પણ ખેડૂતોને ખૂબ રીતે આર્થિક રીતે નુકસાન થતું હોય, આર્થિક રીતે એમને બોજ પડતો હોય છે. તો આ સંદર્ભે ખેડૂતોને 10,000 કરોડ રૂપિયા જે સરકારે ગુજરાતના ખેડૂતો માટે પેકેજ જાહેર કર્યું છે, એ પેકેજને જોતાં એવું લાગે છે કે આ સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર, આ ગુજરાતના ખેડૂતો સાથે મજાક કરી રહી હોય એવું લાગે છે. ગુજરાતની આ ભારતીય જનતા પાર્ટીની સરકારને ખબર છે, એ જાણે છે કે ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે, લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. છતાં પણ આ બહેરી મૂંગી સરકાર આ નુકસાન જે ખેડૂતોને થઈ રહ્યું છે એ સાચી રીતે આ ખેડૂતોને જે રાહત પેકેજ આપવું જોઈએ, ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ, એમાં એ તદ્દન નિષ્ફળ નીવડી છે. ગૌતમ અદાણી, મુકેશ અંબાણી, વિજય માલ્યા આવા અનેક ઉદ્યોગપતિઓના દેવા જો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એમના દેવા માફ કરી દેતી હોય તો આ ગુજરાતનો તાત જે કહેવાય છે, એને જ્યારે અંધારી આફત આવી, એનો પાક નિષ્ફળ નીવડ્યો, એનો ઘાસચારો નિષ્ફળ ગયો, તો આ સંદર્ભે કેમ આવીને ઊભી નથી? કેમ એમના દેવા માફ કરતી નથી? શા માટે આવું નાનું પેકેજ જાહેર કરે? પંજાબની અંદર આમ આદમી પાર્ટી 50,000 રૂપિયા પ્રતિ હેક્ટર આપે છે. ગુજરાત રાજ્યની અંદર સુરેન્દ્રનગર ખાતે સુદામડા મુકામે એક કિસાન મહાપંચાયત યોજાઈ હતી. કિસાનોને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટી ઊભી રહી. હજારો સંખ્યાની અંદર ખેડૂતો ત્યાં એકઠા થયેલા. હજારોની મેદનીની અંદર આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે ઊભી રહી. તો સરકાર કંઈક અંશે તો ઝૂકી, પણ આમ આદમી પાર્ટીને આવી આશા નથી કે ખેડૂતો સાથે આ સરકાર, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એક મજાક બનાવી. તો આવનારા સમયની અંદર આ ગુજરાતના ખેડૂતો, જે ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતો સાથે જે મજાક કર્યું છે, જે લોલીપોપ આપવાનું કામ કર્યું છે, એનો આવનારા સમયની અંદર જરૂર જવાબ આપશે. એ આવનારી તાલુકા પંચાયતની ચૂંટણી હોય કે જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, એની અંદર ખેડૂતોએ પણ મન મક્કમ કરીને રાખ્યું છે કે ગુજરાતની અંદર ભાજપ છોડો, આમ આદમી પાર્ટી લાવો, કમળ છોડો, ઝાડુ લાવો, આવું એક મગજની અંદર એક બાંધી લીધું છે. નક્કી કરી લીધું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતો સાથે વારંવાર અન્યાય કરી રહી છે, એમને ખેડૂતોને છેતરવાનું જ કામ કરી રહી છે. ખેડૂતોને સાચો ન્યાય અપાવવામાં આ ભારતીય જનતા પાર્ટીની સરકાર નિષ્ફળ નીવડી છે. ગુજરાતનો જે તાત કહેવાય, જે અનાજ પકવે છે, જે દૂધ, શાકભાજી, આ તમામ ચીજ વસ્તુઓ પૂરી પાડે છે, છતાં પણ આ ખેડૂતોને જ્યારે અંધારી આફત આવે તો આ સરકાર એક લોલીપોપ આપવાનું જ કામ કરે છે. ગુજરાતની અંદર 50 લાખથી
મોટા ખેડૂતો રહે છે, 45થી નાના ખેડૂતો રહે છે. આમ નાના મોટા ખેડૂત કરીને ખેતમજૂર ભાગ્યા કરીને 1 કરોડથી વધુ ખેડૂતો આ ગુજરાતની અંદર રહે છે. તો વિચારવા જેવી બાબત છે કે 10,000 કરોડનું પેકેજ આ ખેડૂતોને કેટલા ભાગે આપશે? શું આ ખેડૂતોને કેટલા ભાગે રૂપિયા મળશે? શું મળશે? એક વિચારવા જેવી બાબત છે. આજે મોંઘવારીનો યુગ છે, ખેડૂતોને આર્થિક રીતે નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોને ભારતીય જનતા પાર્ટીની સરકાર એમ કે ખેડૂતોને અમે આવક બમણી કરી આપીશું. ક્યાં આવક બમણી થવાની? ખેડૂતો સાથે જો આ સરકાર, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી રીતે અન્યાય કરતી રહેશે તો આમ આદમી પાર્ટી હવે ગામડે ગામડે કિસાનો માટે ન્યાય યાત્રા કાઢવાની છે. ન્યાય પંચાયત ચલાવશે, કિસાન આંદોલન થશે અને આ ભારતીય જનતા પાર્ટીને હવે જડમૂળથી કાઢવાના પ્રયત્નો આમ આદમી પાર્ટી કરવાની છે આવનારા સમયની અંદર. કારણ કે હવે આ ભારતીય જનતા પાર્ટી પર ખેડૂતોને ભરોસો નથી. હવે આ લોકોને ભગાવવા સિવાય કંઈક ભગાવવું જ પડશે. કારણ કે આમ આદમી પાર્ટી હવે જે છે એ ખેડૂતોને વારે આવી છે અને ભારતીય જનતા પાર્ટીને હવે ભગાડવા માટે તૈયાર છે. જય હિન્દ, જય ભારત સાથીઓ, વંદે માતરમ.